નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનો જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં. સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. જૂનાગઢ શહેર ભાજપ તરીકે ગૌરવ રૂપારેલિયા અને જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ચંદુભાઈ મકવાણાની નિયુક્તિ. ભાજપ સંગઠને બંને પસંદગીને આવકારી. જિલ્લામાં ફરજ બજાવતા અને બઢતી પામેલ પોલીસ અધિકારીઓને બેઝ પિન ભરાવીને સન્માન આપતા જિલ્લા પોલીસ વડા. આજથી હોળાષ્ટકનો પ્રારંભ. વાતાવરણમાં રહેલી નકારાત્મકતા હોલિકા દહનમાં થશે નષ્ટ. 13મી માર્ચ સુધી કોઈ શુભ પ્રસંગ થઈ શકશે નહીં. અને ઉપલા દાતાર ખાતે બ્રહ્મલીન મહંત પટેલ બાપુની 35મી પુણ્યતિથિની ઉજવણી. હવન પ્રસાદ અને સંતવાણીમાં 1200થી વધુ સેવકો જોડાયા. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિગતવાર. ભાજપ સરકારે ગઈકાલે 66 નગરપાલિકાને જૂનાગઢ મહાનગરપાલિકામાં પદાધિકારીઓની નિમણૂક કર્યા બાદ બીજે દિવસે તમામ શહેર અને જિલ્લાના પ્રમુખોની વરણી પ્રક્રિયા પૂર્ણ કરી છે. હોળાષ્ટક બેસે એ પહેલા આ પ્રક્રિયા ભાજપે આજે પૂર્ણ કરતા જૂનાગઢ શહેરમાં ભાજપ પ્રમુખ તરીકે યુવા અગ્રણી અને વિશ્વ હિન્દુ પરિષદ સાથે વર્ષોથી જોડાયેલા ગૌરવ રૂપારેલિયા ઉપર પસંદગીનો કળશ ઢળ્યો છે અને શહેર ભાજપ પ્રમુખ તરીકે પુનિત શર્માનો કાર્યકાળ પૂરો થતા આજથી નવા પ્રમુખ તરીકે ગૌરવ રૂપારેલિયાએ પોતાનો હોદ્દો સંભાળ્યો છે. ગિરનાર કમલમ શહેર કાર્યાલય ખાતે આજે શહેર ભાજપ પ્રમુખની નિમણૂકની જાહેરાત કરવા માટે પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારિયા કવર લઈને આવી પહોંચ્યા હતા. પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા તેમજ અન્ય ભાજપાની આગેવાનોની ઉપસ્થિતિમાં મોહનભાઈ કુંડારિયાએ શહેર ભાજપ પ્રમુખ તરીકે ગૌરવ રૂપારેલિયાના નામની જાહેરાત કરતા ઉપસ્થિત ભાજપ આગેવાનોએ તાલીઓના ગડગડાટથી આ પસંદગીને આવકારી હતી. ઉલ્લેખનીય છે કે ગૌરવ રૂપારેલિયા એક શિક્ષિત ભાજપના સન્નિષ્ઠ અડીખમ યોદ્ધા જેવા કાર્યકર છે અને તેઓ ખૂબ જ ધાર્મિક પ્રવૃત્તિ સાથે પણ જોડાયેલા છે. વિશ્વ હિન્દુ પરિષદથી લઈ અને ચૂંટણી પ્રભારી તરીકેની તેઓ જવાબદારી સંભાળી ચૂક્યા છે, ત્યારે તેના અનુભવનો નિચોડ જૂનાગઢને કામ લાગશે તેવો સૂર ભાજપ આગેવાનોમાં વહેતો રહ્યો હતો. દરમિયાન ગૌરવ રૂપારેલિયાએ પણ તમામ લોકોનો આભાર માનીને પક્ષે એમને જે જવાબદારી સોંપી છે તે સંનિષ્ઠતાથી પૂરી કરશે તેવો પ્રતિભાવ મીડિયા સમક્ષ વ્યક્ત કર્યો હતો. ભારતીય જનતા પાર્ટી યુવાનો સાથે રહેતી, યુવાનોને સાથે લઈને ચાલતી પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટી ગઈકાલે જ્યારે કોર્પોરેશનમાં હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી, આપ જોઈ શકો છો કે વધુમાં વધુ નવ યુવાનોને, અમીર બનતા યુવાનોને જૂનાગઢની પ્રજાની સેવા કરવા માટે જ્યારે કોર્પોરેશનમાં બેસાડવામાં આવ્યા છે, ત્યારે જૂનાગઢના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે અમારે નિમણૂક કરવામાં આવી છે, ત્યારે હું પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડા સાહેબ, ગુજરાતના પ્રમુખ શ્રી પાટીલ સાહેબ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, રત્નાકર શ્રી વિનોદભાઈ ચાવડા પ્રદેશના મહામંત્રી શ્રી, તેમજ રજનીભાઈ પટેલ. અને આ વખતે ભારતીય જનતા પાર્ટી સંગઠન પર્વ 2024 જે સંગઠન પર્વ ચલાવવામાં આવ્યું તેમાં 1 to 1 કે દરેક કાર્યકર્તાઓને જેને પ્રમુખ તરીકેની ઈચ્છા છે, કાર્યકર્તાઓ કામ કરતા હોય એમને ઈચ્છા હોય, 43 લોકો જ્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે દાવેદાર હતા એમાંથી મારી નિમણૂક કરવામાં આવી છે, ત્યારે હું ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ અને ચૂંટણી પ્રક્રિયાના જે ઇન્ચાર્જ હતા ઉદયભાઈ કાનગડ, ધવલભાઈ દવે તેમજ હિતેશભાઈ પટેલ તેમજ આખી ટીમ અને સર્વે મારા વડીલો બંધુઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આવતા દિવસોમાં જૂનાગઢ કોર્પોરેશન, ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર સંગઠન ખૂબ જ સારા અને ઉત્તમ કાર્ય કરશે તેની ખાતરી આપું છું. તો બાયપાસ ઉપર આવેલ ભાજપા કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ વરણીની કાર્યવાહી હાથ ધરાઈ હતી. અહીં પણ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ક્લસ્ટર અધિકારી મોહનભાઈ કુંડારિયા પ્રદેશ કક્ષાએથી મળેલ મેન્ડેટ લઈને ભાજપા કાર્યાલય ખાતે આવી પહોંચ્યા હતા અને પ્રાસંગિક ઉદ્બોધનમાં દીપ પ્રાગટ્ય સાથે તેમણે ભાજપના તમામ કાર્યકરોનો આભાર માનતા અને શુભકામના પાઠવતા જિલ્લા ભાજપ પ્રમુખની જવાબદારી ખોરાસા ગીરના વતની અને 1995 થી ભાજપ સાથે જોડાયેલા ચંદુભાઈ મકવાણાને સોંપી હતી. ઉલ્લેખનીય છે કે જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે અત્યાર સુધી કિરીટ પટેલ કાર્યરત હતા, પરંતુ તેમની 2 ટર્મ પૂરી થઈ જતા બીજેપીએ નો રિપીટ થિયરી અપનાવી અને ચંદુભાઈ મકવાણાને જિલ્લા ભાજપની જવાબદારી સોંપી છે. મીડિયા સાથેની વાતચીતમાં ચંદુભાઈ મકવાણાએ કહ્યું કે પ્રમાણિકતાથી અને પૂરી નિષ્ઠાથી મેં પક્ષ માટે કામ કર્યું છે, જેનું ફળ આજે મને જિલ્લાના સુકાની તરીકે પ્રાપ્ત થયું છે. સિનિયર આગેવાનોને અને કાર્યકરોને સાથે રાખીને તે જિલ્લામાં સંગઠનનું કામ વધુ મજબૂત કરશે અને પક્ષને મજબૂત કરશે તેમ તેમણે જણાવ્યું હતું. પાર્ટીમાં કોઈ કામ નાનું હોતું નથી. હંમેશા માટે પાર્ટીમાં વફાદારી અને પ્રામાણિકતાથી કામ કર્યું તેનું આ ફળ છે. પાર્ટીમાં એક અદના કાર્યકર તરીકે હું 1995 થી કામ કરતો આવું છું અને તે જ રીતના પાર્ટીને મજબૂત કરવા માટે આવતા દિવસોમાં પણ બધા જ વડીલોનો અને કાર્યકર્તાઓને સાથે રાખી અને પાર્ટીને કામ કરશું. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની સંગઠનની પુનઃરચનામાં આજે જૂનાગઢ જિલ્લો અને જૂનાગઢ શહેરના નવા પ્રમુખની નિયુક્તિ માટે એક ક્લસ્ટર અધિકારી તરીકે જ્યારે મને મોકલવામાં આવ્યો ત્યારે જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નવા પ્રમુખની વરણી કરી
ત્યાંથી આવીને જુનાગઢ શહેરના પ્રમુખની પણ વરણી કરવામાં આવેલ છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હંમેશા રીલે રેલ જેવું છે. જ્યારે મસાલ લઈને અગાઉનો કાર્યકર્તા બીજાને આપે, બીજો ત્રીજાને આપે, એમ પુનિતભાઈ અત્યાર લગી ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે, સંગઠનના માહિર તરીકે જુનાગઢ શહેરની કોર્પોરેશનની ચૂંટણીની અંદર પણ જ્વલંત વિજય આપવા માટે જેમને યશ આપવા જઈ તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને પુનિતભાઈને આપી શકાય. આજે નવા પ્રમુખ જ્યારે કાનાબાર બન્યા ત્યાં, રૂપારેલિયા બન્યા ત્યારે એ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને સાથે લઈને આ જુનાગઢ શહેરમાં સંગઠનનું માળખું વધુ મજબૂત બને એના માટેના પ્રયત્ન કરશે એવો મને વિશ્વાસ છે. અને તમામ કાર્યકર્તાઓએ એમને હર્ષથી વધાવ્યા છે. એના માટે કાર્યકર્તાને પણ અભિનંદન આપું. ક્રાઇટેરિયા ભારતીય જનતા પાર્ટીના ક્રાઇટેરિયામાં બીજું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હોય એ ભારતીય જનતા પાર્ટીનો અધ્યક્ષ બની શકે. જિલ્લામાં કોની નિમણૂક કરાઈ? જિલ્લામાં પણ નિમણૂક મકવાણાભાઈની ચંદુભાઈ મકવાણાની કરવામાં આવી છે. એ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હતા અને કાર્યકર્તા આધારે એની પણ નિમણૂક કરવામાં આવી છે. થેન્ક યુ. દરમિયાન હવે ભારતીય જનતા પાર્ટી માટે એકમાત્ર કસોટી છે પ્રદેશ ભાજપ પ્રમુખની નિયુક્તિ. અત્યારે ભાજપાના પ્રદેશ અધ્યક્ષ તરીકે CR પાટીલની ખૂબ જ પ્રશંસનીય કામગીરી ભાજપે જોઈ છે અને ભારતીય જનતા પાર્ટી હવે CR પાટીલની જગ્યાએ કયો અનુભવી ચહેરો મૂકે છે તે જોવાનું રહ્યું છે. પ્રદેશમાંથી મળતી વિગત અનુસાર હોળાષ્ટક બેસી ગયા છે, જેથી પ્રદેશ ભાજપની વરણી ધૂળેટી પછી જાહેર કરવામાં આવશે તેમ જણાવાયું છે. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ચાંચુરા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ ફરીને આપનું સ્વાગત છે. જૂનાગઢ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓને બે સ્પિન પહેરાવીને જિલ્લા પોલીસ વડા બીયુ જાડેજાએ તમામ અધિકારીઓનું સન્માન આપ્યું હતું અને બઢતી બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા. પોલીસ સૂત્રોમાંથી મળતી વિગત અનુસાર જૂનાગઢ પોલીસ અધિક્ષક દ્વારા જૂનાગઢ જિલ્લા ખાતે ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાય.બી. રાણા, એમ.બી. રાઠોડ, એસ.આઈ. સુમરા, એડી વાળા અને આરપી વણજારા કે જેઓ પીએસઆઈ થી પીઆઈ બનીને બઢતી પામ્યા છે તેઓને બે સ્પિન ભરાવવામાં આવી હતી. જ્યારે બઢતી પામેલ અન્ય અધિકારી આર.એમ. સોલંકી, આર.બી. દેવમોરારી અને વી.એમ. કોડિયાતરને પણ એએસઆઈ ટુ પીએસઆઈ ની બઢતી મળતા તમામ અધિકારીઓને બે સ્પિન ભરાવીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. ઇન્ચાર્જ પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાએ જણાવ્યું કે પોતાની પાસે અત્યારે જૂનાગઢ અને પોરબંદર બંનેનો ચાર્જ છે. આમ છતાં વરિષ્ઠ અને બાહુશ પોલીસ અધિકારીને કારણે તેઓ આ કાર્યભારથી સંતુષ્ટ છે. જૂનાગઢ જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ વ્યવસ્થિત અને સંગીન રીતે આગળ વધી રહી છે તેવો સૂર વ્યક્ત કરીને એસપી શ્રી જાડેજાએ તમામ પોલીસ અધિકારીઓને અભિનંદન આપ્યા હતા. જૂનાગઢ મહાનગરપાલિકામાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના પદાધિકારીઓની વરણી થઈ જતા હવે મ્યુનિસિપલ કમિશનરે બજેટની તૈયારી શરૂ કરી છે. આમ તો બજેટ સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયું છે, પરંતુ પદાધિકારીઓની નિમણૂકને કારણે બજેટ રજૂ થઈ શક્યું નહોતું. હવે જ્યારે તમામ પદાધિકારીઓની નિમણૂક થઈ ચૂકી છે ત્યારે આવતીકાલે મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશ બજેટ સ્ટેન્ડિંગ કમિટી તરફ રજૂ કરશે અને સ્ટેન્ડિંગ કમિટી તેમાં સુધારા વધારા કરીને સાધારણ સભા તરફ મોકલશે. આમ રાજ્ય અને કેન્દ્રની સાથે સાથે જૂનાગઢ કોર્પોરેશનના બજેટના પડઘમ પણ વાગી રહ્યા છે. મિત્રો, આથી હોળાષ્ટક બેસી ગયા છે. ધૂળેટી સુધી કોઈ શુભ પ્રસંગ નહીં થઈ શકે. હોળાષ્ટકની આપણે ત્યાં જુદી જુદી માન્યતા હોય છે, પરંતુ વરિષ્ઠ ધારાશાસ્ત્રી અને ભાજપ અગ્રણી ભરતભાઈ ગાજીપરા માને છે કે વાતાવરણમાં ઘણી બધી નકારાત્મક અસરો વહેતી હોય છે. આ નકારાત્મકતાને દૂર કરવા માટે હોળીના 6 દિવસ પહેલા હોળાષ્ટક ગણાતા હોય છે અને વાતાવરણની તમામ નકારાત્મકતા, જીવજંતુઓ અને અશુદ્ધિ હોલિકા દહનમાં નષ્ટ થાય તેવી માન્યતા સાથે આપણે 7 દિવસ કોઈ શુભ પ્રસંગમાં સહભાગીદાર થતા નથી અને શુભ પ્રસંગ ઉજવાતા પણ નથી. આજથી હોળાષ્ટકનો પ્રારંભ થયો છે, જે 13મી માર્ચે હોલિકા દહન સાથે પૂર્ણ થશે. હું ભરત ગાજીપરા, ભાજપ આગેવાન, જૂનાગઢ. હોળાષ્ટક સંદર્ભે જણાવવાનું કે આદિ અનાદિ કાળથી, વૈદિક પરંપરાથી, સનાતન કાળથી
હિન્દુ ધર્મની જે કાંઈ નાની મોટી પ્રાસંગિક ઉજવણીઓ પ્રસંગો જે હોય છે એની સાથે સાયન્સ પણ જોડાયેલું છે. અને ખાસ કરીને હોળાષ્ટકનો જે હોળાષ્ટક કમૂરતા જે કહેવાય તે આજ 7 માર્ચથી 13 માર્ચ સુધી આટલા દિવસો દરમિયાન કોઈ શુભ કાર્ય થઈ શકશે નહીં. આવું વૈદિક પરંપરા પ્રમાણે એટલા માટે કહેવાય છે કે તમામ જે ગ્રહોની સ્થિતિ છે એ અત્યારે નકારાત્મક ઉર્જા આ સૃષ્ટિ ઉપર કરતી હોય છે. ગ્રહોની નકારાત્મક ઉર્જાને કારણે વૈદિક પરંપરાથી આ સમયગાળાને હોળાષ્ટક કહેવામાં આવે છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જુનાગઢમાં આમ આદમી પાર્ટી દ્વારા ગઈકાલે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીના હોદ્દેદારોનો આક્ષેપ છે કે ઘેડ પંથકની ચોમાસામાં જે અવદશા થાય છે તેની સામે રાજ્ય સરકાર આંખ આડા કાન કરી રહી છે. અનેક વખત રાજ્ય સરકારમાંથી ઘેડ પંથક માટે ચોક્કસ પેકેજની અને રાહતની સાથે ભવિષ્યમાં કોઈ પાણી ફરી વળવાની ઘટના ન બને તે માટે જાહેરાતો થાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખુદ
ઘેડ પંથકની મુલાકાતે આવ્યા હતા અને તેમણે ઘેડ પંથકના વિકાસ માટે અને ચોમાસામાં થઈ રહેલા વિનાશ માટે પગલાં લેવાની ખાતરી પણ આપી હતી. આમ છતાં પરિણામ પ્રાપ્ત થયું નથી. હવે 4 મહિના પછી ફરીથી જ્યારે ચોમાસું આવવાનું છે ત્યારે ઘેડ પંથકમાં યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી માગણી સાથે આમ આદમી પાર્ટીના રાજુભાઈ બોખતરિયા, રેશમા પટેલ સહિતના કાર્યકરોએ ગઈકાલે કલેક્ટર કચેરી ખાતે આવીને પોતાની રજૂઆત કરી હતી. નમસ્કાર, હું રાજુભાઈ બોરખતરિયા, પ્રદેશ સંગઠન મંત્રી આમ આદમી પાર્ટી. આજરોજ અમે કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે અને આવેદનનો અમારો વિષય છે કે ઘેડ પંથક જે ચોમાસામાં એક બેટની પરિસ્થિતિમાં ફેરવાય છે ત્યારે ગત વર્ષ બધા જ રાજકીય આગેવાનો, અધિકારીઓ એ ચોમાસા દરમિયાન જે ઘેડની પરિસ્થિતિ, જે પૂરની પરિસ્થિતિ હતી અને લોકોના ખેતરો જે ધોવાઈ રહ્યા હતા એનો એણે જાત નિરીક્ષણ કર્યું છે, અહેવાલ તૈયાર કર્યો છે અને ત્યારે એક લોલીપોપ આપવામાં આવ્યો હતો કે આવતા જૂન 2025 સુધીમાં તંત્ર 160 કરોડ, 1500 કરોડ ઘણા બધા આંકડાઓ આપી અને આ ઘેડ પંથકને સારી રીતે આવતા વર્ષમાં ડૂબશે નહીં એવી બાંહેધરી આપી હતી. અને ત્યારે એક સભાની અંદર, એક મીટિંગની અંદર જ્યારે રાઘવજી પટેલને મેં પ્રશ્ન કર્યો હતો ત્યારે કલેક્ટર સાહેબ, જિલ્લા વિકાસ અધિકારીએ એક બાંહેધરી આપી હતી કે અમારી ટીમ કામ કરી રહી છે અને જાન્યુઆરી આવતા સુધીમાં એ સર્વેનો રિપોર્ટ કમ્પ્લીટ તૈયાર થશે અને સર્વેના આધારે તમામે તમામ કામ જૂન 2025 સુધીમાં થશે અને આવતા વર્ષે ચોમાસામાં ઘેડ નહીં ડૂબે એની અમે ગેરંટી આપીએ છીએ. પણ આજે મારો પ્રશ્ન એ છે, અમારા પ્રદેશ નેતા પરેશભાઈ ગોસ્વામી, રેશમાબેન, અમીરભાઈ અને અમારી સમગ્ર ટીમ સાથે અમે આજ કલેક્ટર સાહેબને મળવા આવ્યા છે અને અમારે પ્રશ્ન કરવાનો છે કે જો જાન્યુઆરી સુધીમાં રિપોર્ટ તૈયાર કરવાનો હતો તો જાન્યુઆરી પણ ગઈ છે, ફેબ્રુઆરી પણ ગઈ અને આજે માર્ચ શરૂ થઈ છે તો તમે ક્યાં સુધીનો રિપોર્ટ કર્યો છે, કેટલો સર્વે થયો છે અને ક્યારે કામ શરૂ થવાનું છે, થશે કે આ વખતે પણ ઘેડ પાણીમાં ડૂબશે કે બચશે? આ એક સવાલ છે. હિન્દુ મુસ્લિમ કોમી એકતાના પ્રતીક સમાન જમિયલ શાહ દાતાર ખાતે બ્રહ્મલીન મહંત પટેલ બાપુની 35મી પુણ્યતિથિની ઉજવણી થઈ હતી. સવારે પટેલ બાપુની સમાધિ અને છબીનું પૂજન, આરતી તેમજ હવન અને સંતવાણી સહિતના કાર્યક્રમમાં સૌરાષ્ટ્રભરમાંથી 1200 જેટલા સેવકો જોડાયા હતા. વર્તમાન મહંત ભીમ બાપુના જણાવ્યા અનુસાર પટેલ બાપુએ દાતાર ટેકરીના વિકાસ માટે શ્રેણીબદ્ધ પગલાં લીધા. ત્યારબાદ વિઠ્ઠલ બાપુએ પણ આ પરંપરા ચાલુ રાખી હતી. આજે આ બંને મહંત બ્રહ્મલીન થઈ ગયા છે. આમ છતાં હિન્દુ અને મુસ્લિમ સમાજ માટે દાતારની શ્રદ્ધા હજુ પણ અકબંધ છે, બલકે દિવસે દિવસે વધી રહી છે. પટેલ બાપુની પુણ્યતિથિ નિમિત્તે સૌરાષ્ટ્રભરમાં પથરાયેલા દાતાર સેવકો દાતાર ટેકરી ખાતે પહોંચ્યા હતા અને હવન, પ્રસાદ અને સંતવાણીના કાર્યક્રમમાં લાભ લીધો હતો. દાતાર ટેકરી ઉપર પ્રમાણમાં કડકડતી ઠંડીના માહોલમાં પણ મોટી સંખ્યામાં લોકોએ ભજન અને સંતવાણી સાંભળ્યા હતા અને એ રીતે દિવંગત પટેલ બાપુને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. જુનાગઢ ઉપલા દાતારની જગ્યામાં પટેલ બાપા મંત હતા. એ બમલિંગ થયા ને 35 વર્ષ થયા. હવેથી 17મી સાલ ચાલુ થાય ને 35મી પુણ્યતિથિ કાલે ઉજવાણી બધા ભાવિકો, સેવકો ખૂબ બધા આવ્યા હતા. ધામે ધૂમે ઉજવી, બપોરે મહાપ્રસાદ લીધું ને બધા ખૂબ ખુશી થયા અને બધા આનંદથી પ્રસાદ લઈ ગયા. સાંજે 9 વાગે સંતવાણીનો પ્રોગ્રામ હતો, સવારે 6 વાગે લગીનો પ્રોગ્રામ હતો ને 35મી પુણ્યતિથિ હતી અને દર વર્ષે ઉજવી છીએ મોની ધામે ધૂમે પુણ્યતિથિ ઉજવાણી. બધા સેવકો આવ્યા, બધાને આનંદ થયો ને ખૂબ બધા પ્રસાદ લઈ ને આનંદ ગયા. તો દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. જુનાગઢ શહેર ભાજપ તરીકે ગૌરવ રૂપારેલિયા અને જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ચંદુભાઈ મકવાણાની નિયુક્તિ. ભાજપ સંગઠને બંને પસંદગીને આવકારી. જિલ્લામાં ફરજ બજાવતા અને બઢતી પામેલ પોલીસ અધિકારીઓને 2 સ્પિન ભરાવીને સન્માન આપતા જિલ્લા પોલીસ વડા. આજથી હોળાષ્ટકનો પ્રારંભ. વાતાવરણમાં રહેલી નકારાત્મકતા હોલિકા દહનમાં થશે નષ્ટ. 13મી માર્ચ સુધી કોઈ શુભ પ્રસંગ થઈ શકશે નહીં. અને ઉપલા દાતાર ખાતે બ્રહ્મલીન મહંત પટેલ બાપુની 35મી પુણ્યતિથિની ઉજવણી. હવન, પ્રસાદ અને સંતવાણીમાં 1200થી વધુ સેવકો જોડાયા.
તો મને રજા આપશો. નવા સમાચાર સાથે ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.